સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અને વરસાદી ટ્રફ લાઇન પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ સિવાય આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય તરફ વરસાદ આપતી 2 વરસાદી સિસ્ટમ, જેમાં વરસાદી ટ્રફ લાઇન પસાર થતી હોવાથી અને વરસાદની આગાહી ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે અને આવતીકાલે એટલે કે 30 મે થી લઈને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે, જ્યારે ગઈકાલે રાજ્યમાં મહત્તમ તાપમાન રાજકોટ અને કંડલા એરપોર્ટ ખાતે 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 અને 38 डिग्री सेल्सियस જેટલું નોંધાયું હતું. आने वाला अगले 7 दिन तक हमारा आज का जो फोरकास्ट है, आज का जो उधर रहेगा राज्यों में लाइट टू मॉडरेट रेन रहेगा, उसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 40 to 50 किलोमीटर स्पीड में रहेगी और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है इसमें स्कैटर कैटेगरी में हम दे रहे हैं. और जो आगे जो दिन है जैसे डे 2 to डे 7 और 30 मई से लेकर 4 जून तक, इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं. फिशरमैन वार्निंग है अगले 3 दिन 30 मई से लेकर 1 जून तक, अगले 3 दिन सारे गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड ऑन जो गुजरात तटीय क्षेत्र है इसमें आपका कोस्ट फिशरमैन वार्निंग है. હાલમાં જે તબક્કે રીતે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે, ત્યારે અંબાજીમાં પણ ભારે આતુરતાથી ચૂંટણીની રાહ જોવાઈ રહી હોય તેમ ચૂંટણીનું વાતાવરણ બન્યું છે. ત્યારે અંબાજી ગ્રામ પંચાયતના અગાઉ 29 વોર્ડમાંથી 18 વોર્ડ કરાયા બાદ જે બેઠકો નિયમ થયેલી હતી, ત્યારે તાજેતરમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે અંબાજી ગ્રામ પંચાયતની 18 બેઠકોમાંથી 27% સુધારા સાથે નવી બેઠકો જાહેર કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 1 જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની સ્ત્રી બેઠક હતી તેને બદલી સામાન્ય સ્ત્રી બેઠક કરી દેવાઈ છે, જ્યારે વોર્ડ નંબર 2 ની બેઠકને અનુસૂચિત જનજાતિ સ્ત્રી બેઠક જાહેર કરવામાં આવી છે અને વોર્ડ નંબર 3 થી 7 સુધીની બેઠક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગવાળી સ્ત્રી બેઠક કરવામાં આવી છે. વોર્ડ નંબર 8, 9 અને 10 જે સામાન્ય સ્ત્રી બેઠક હતી તેને બદલી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય તેમજ અનુસૂચિત જનજાતિ સામાન્ય બેઠક કરવામાં આવી છે. વોર્ડ નંબર 11 થી 14 સામાન્ય બિન અનામત હતી, તેના બદલે સામાન્ય સ્ત્રી બેઠક કરાઈ છે. 15 અને 16 ની બેઠક જેસે તે રાખવામાં આવી છે, ત્યારે 17 ને અનુસૂચિત જનજાતિ સામાન્ય અને 18 ને સામાન્ય બિન અનામત જાહેર કરવામાં આવી હોવાનું ગ્રામ પંચાયતના NJ ચૌધરી વહીવટદારે જણાવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ ચૂંટણીઓ યોજાશે. જયંતભાઈ, પહેલાં તો હાલ તબક્કે જે અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ગ્રામ પંચાયતની કુલ 18 બેઠકો છે. અંબાજી ગ્રામ પંચાયતની આ વખતેની ચૂંટણીમાં ફેરફાર કરાયેલો છે, જેમાં સરપંચની બેઠક સામાન્ય મહિલા તરીકે જાહેર કરેલ છે, જ્યારે 18 સામાન્ય મહિલા તરીકે કરાયેલી છે, જ્યારે 18 વોર્ડની બેઠકોમાં પણ ફેરફાર કરવામાં આવે છે, જેમાં 27% જેટલો OBC બેઠકો ફાળવાયેલ છે, જેમાં વોર્ડ નંબર 1 જે સામાન્ય સ્ત્રી છે, જ્યારે 2 નંબરથી 7 નંબર સુધી અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની બેઠક જાહેર કરાયેલ છે અને સામાજિક પછાત વર્ગની જાહેર કરાયેલ છે, જેમાં 8 અને 9 નંબરની સામાન્ય સ્ત્રી હતી તેના બદલામાં સામાન્ય બિન અનામત જાહેર કરવામાં આવેલી છે અને વોર્ડ નંબર 11 થી 16 સામાન્ય સ્ત્રી અને 15 થી 16 જે જશે તે હતી એની એજ રાખવામાં આવેલી હતી, એની એજ રાખવામાં આવેલી છે. 17 નંબર સામાન્ય બિન અનામતને બદલે અનુસૂચિત આદિજાતિ સામાન્ય અને
18 નંબરની જે બેઠક કરી, 18 નંબરની જે બેઠક હતી એમાં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી હતી, જેના બદલે સામાન્ય બિન અનામત આદિજાતિ કરવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદની હોટલ ડેઝર્ટ ઇન ખાતે ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ધોરણ 12 સાયન્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યું હતું. ડીસાના વક્તા રાજેશભાઈ ત્રિવેદીએ ગુજરાત રાજ્યની મેડિકલ ક્ષેત્રની વિવિધ શાખાઓમાં એડમિશન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ પ્રક્રિયા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી સહિત અમૃતભાઈ માળી, જયપ્રકાશ જોશી, મેરામભાઈ જોશી, હિતેશભાઈ ત્રિવેદી, રમેશભાઈ પટેલ, કયુરભાઈ શ્રીમાળી અને અરવિંદભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્થાઓમાંથી રામેશ્વરભાઈ ગામોટ, મનીષભાઈ ખ્રિસ્તી, જે.કે. ચૌધરી અને દશરથભાઈ દવે પણ હાજર રહ્યા હતા. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું થવાથી આગાહી હવામાન વિભાગે કરી છે. કેરળમાં વિધિવત ચોમાસું બેઠા બાદ વરસાદે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ એન્ટ્રી કરી છે. ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસું બેસશે તેવી આગાહી કરવામાં આવી છે. જોકે વરસાદી વાતાવરણ બનવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને અંબાજીમાં ગઈ રાત્રે વરસાદ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. છેલ્લા પખવાડિયાથી ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લા સહિત અનેક વિસ્તારમાં માવઠું થયાના અહેવાલો સાંભળવા મળ્યા છે. અંબાજી અને તેની આજુબાજુના વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. અચાનક હવામાન બદલાતા અને વરસાદ થતા લોકોને ગરમી અને ઉકળાટમાં રાહત મળી હતી. આ સાથે જ દાંતામાં પણ ભારે વરસાદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અંબાજીમાં ગઈ રાત્રે ભારે પવન બાદ પડેલા વરસાદથી બજારો તેમજ રહેણાંક વિસ્તારોમાં પાણીની રેલમછેલ થઈ હતી. કેટલાક વિસ્તારોમાં રોડ ઉપર તો કેટલાક માર્ગો પર નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વર્તમાન ઊભા પાકમાં નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના ઢૂંઢિયાવાડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન નજીક આવેલી પ્રોટેક્શન વોલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દિવાલ રહેણાંક વિસ્તારની સામે આવેલી હતી. દિવાલ તૂટી પડવાથી આસપાસના મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે. વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી, મકાનોના દરવાજા તેમજ સંડાસ બાથરૂમને પણ નુકસાન થયું છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે અચાનક મોટો અવાજ આવ્યો અને દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે અને નુકસાનનું સર્વે હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે. નૈનાબેન, રાત્રે 1 વાગે વરસાદ આવે ને એ ટાઈમે આખો કોટ પડ્યો અમારું. અમને નુકસાન ખાસું બધું થયું, 4-5 ઘરોને. બરોબર, હવે અમારે આ મકાન લેટ્રિન બાથરૂમ બધું જ છે. બરોબર, હવે અંદર કદાચ કોઈ છોકરું બોકરું લેટ્રિન બાથરૂમમાં બેઠું હોત તો એમને કોઈ આ ના થઈ ગયો તો અમે એની શું સુવિધા કરો? રેલવે વાળા અમને એવો ન્યાય આલે કે આ કોટ હદ બહાર ના જાય અને એનો અમને કોઈક ન્યાય આલે. કેટલું નુકસાન થયું છે, કેટલો સમય થયો છે? રાત્રે 1 વાગે થયો અને ડોસી ડોહો બી અહીંયા હતા. અમે એ લોકોને રાત્રે 1-1.5 વાગે જેવા તો ખેંચી ગાડ્યા. બકરા 4-5 હતા, બકરાને બી ખેંચી ગાડ્યા. 2-3 બકરા અંદર ડૂબાઈ ગયા હતા. એ લોકોને બી ખેંચીને અમે રાત્રે ગાડ્યા 1 વાગે. સામાન્ય વરસાદમાં આવું થયું છે, જો ધોધમાર વરસાદ પડે તો બાકીની દિવાલ પડે ખરા? પડે ને સાહેબ, કેમ ના પડે? પડે એવી શક્યતા છે જ ને. આખી દિવાલ વાકી થઈ ગઈ. શું માંગ છે તમારી? અમારે તો બસ કે દિવાલ થોડી માપણી કરે અને અમને એનો ન્યાય આલે. આદિવાસી બહુલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું સરહદી ગામ ગાયસવાર અને મહારાષ્ટ્ર રાજ્યનું ખોખરવાડા ગામની સરહદ પર એક અનોખું ઘર આવેલું છે. આ ઘરમાં આશરે 70 વર્ષના વૃદ્ધા મગનીબેન ગામિત વર્ષોથી રહે છે. ભૌગોલિક રીતે તેમનું ઘર ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને સ્પર્શે છે. આદિવાસી સમાજમાંથી આવતા આ બેનના પતિના મૃત્યુ બાદ તેઓ ઘણા વર્ષોથી એકલવાયુ જીવન જીવે છે. તેમનું ઘર ગૌચર જમીનમાં આવેલ છે. ગાયસવાર ગામના અગ્રણીઓ દ્વારા વૃદ્ધાને બધી જ મદદ પૂરી પાડવામાં આવે છે. તેમને ઘરમાં લાઇટ કનેક્શન પણ પૂરી પાડવાની કોશિશ કરાઈ ચૂકી છે, પરંતુ વૃદ્ધા તેમાં કોઈ કારણસર અસહમતિ બતાવી હતી. મારું નામ ગામિત આકુલાબેન છે. હું ગાયસવારની સરપંચ છું અને મારા ગામમાં મારું ગામ એક ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે અને મારા ગામમાં એક ઘર એવું છે
કે અડધું ગુજરાતમાં છે ગાયસવર અને અડધું મહારાષ્ટ્ર ખોખરવાડા ગામમાં છે. અને એ બેન જમવાનું ગુજરાતમાં બનાવે છે અને જમવા માટે એક મહારાષ્ટ્રમાં બોર્ડર પર ઓટલા પર બેસીને જમે છે. અને એ બેન વિધવા છે, એમને લગતી જે સહાય છે, વૃદ્ધ પેન્શન અને એ સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે હોય છે અને એ બેન આગળ પડતા છે. તૃપ્તિકા એમ પટેલ. હું 3 વર્ષથી ગાયસવાર ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું. અમારા ગાયસવાર ગામમાં એક એવું ઘર છે જે અડધું ગુજરાત અને અડધું મહારાષ્ટ્રમાં આવેલ છે. એ ઘર એ બેનનું નામ છે મગનીબેન હાટિયાભાઈ ગામિત. એમનો વેરો ગાયસવાર પંચાયત વસૂલે છે. વર્ષોથી એ વેરો ભરે છે, એ પ્રમાણે અમે લઈએ છીએ અને એમને ગુજરાત સરકારમાંથી જે પણ સહાયો મળે સરકારી સહાયો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મગનીબેનના ઘરની વિશેષતા એ છે કે તેમનું અડધું ઘર ગુજરાતના ગાયસવાર ગામમાં આવેલ છે, જ્યારે અડધું ઘર મહારાષ્ટ્રના ખોખરવાડા ગામમાં છે. તેઓ પોતાના જ ઘરમાં ગુજરાતની હદમાં રસોઈ બનાવે છે, જ્યારે ઘરમાં લાઇટ ન હોવાને કારણે ઘરનો ઓટલો કે જે થોડા ડગલા દૂર છે, જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે, ત્યાં બેસીને જમે છે. આ મગનીબેનનો નિત્યક્રમ છે. તેઓ સરકારી લાભો હોય કે પછી મતદાનની પ્રક્રિયા, તેઓ ગુજરાત રાજ્યમાં પોતાના હકનો ઉપયોગ કરતા આવ્યા છે. તેમની આ વાત સાંભળી કેટલીક વાર કુતૂહલ જાગે છે કે જોવા માટે પણ કેટલીક વાર લોકો પણ આવતા હોય છે. તો નામ काय है? माझं नाव मगनीबेन. तो गावा नाव काय है? मैं गाव गाँव छवार. गु केस ये ना केस बांधला है? अर्धा गुजरात में अर्धा महाराष्ट्र में. खाना कैसे रांधती है ना कैसे खा जाती है? हमारा गुजरात में रांधून महाराष्ट्र में बहन खाते हैं. गोरवेरो कैसे बोरा जाती है? गुजरात में. मतदान कैसे करा जाती है? गुजरात में जाते हैं. कोले जाने रोते हैं? लकली जे कोला और हाथी रोते हैं. भी एक और ही उधरी होगी है. પ્રચાર માટે માત્ર 9 દિવસ મળશે, એટલે કે સરપંચો માટે રાત ઓછી અને વેશ ઝાઝા જેવું થશે. મુદત પૂર્ણ થવાના 3.5 વર્ષે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 52 ગ્રામ પંચાયત, જેમાં નવીન 8 ગ્રામ પંચાયત તેમજ 2 ગ્રામ પંચાયતમાં ખાલી સરપંચની બેઠક તેમજ 12 જેટલી ગ્રામ પંચાયતમાં વોર્ડની ચૂંટણી યોજાવાની જાહેરાત થતા સરપંચ ઉમેદવારોમાં થનગનાટ જોવા મળ્યો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ આછુઆ, કારેલી, ગામડી, કુંડાળિયા, કુંભારડી, કોળાવા, ખરડોલ, ચુવા, ઉચપા, ગંભીરપુરા, ચોટીલ, જાનાવાડા, ઈશ્વરિયા, ટડાવ, ડેડાવા, તીજગામ, શવપુરા, દૈયપ, બૈયક, ભડવેલ, દેવપુરા, તખતપુરા, ભાચલી, ભાટવર ગામ, ભાટવરવાસ, મારકા, માલસણ, મોરીકા, રાગા નેસડા, રાબડી પાદળ, વાવડી, વજિયાસરા, વાસરડા, સણવાલ, ઉમેદપુરા, ખીમણાવાસ, ચોથર નેસડા, પાનેસડા, અર્જનપુરા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાશે. તેમજ સપરેડા, અસારાવાસ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે. તો બીજી બાજુ ચાંદરવા, ખીમણા પાદર, રાછેણા, ભાખરી, જોડિયાળી, ધરાદરા, દેથળી, એટા, બાલુંત્રી, સપરેડા, અસારાવાસ ગ્રામ પંચાયતોમાં વોર્ડમાં પેટા ચૂંટણી યોજાશે. મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતિ નિમિત્તે બનાસકાંઠાના વાવ તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો યુવાનો દ્વારા જૂના બસ સ્ટેન્ડ પાસે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મહારાણા પ્રતાપના જયકારથી વાવ ગુંજી ઉઠ્યું હતું. આ અવસરે રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો અને ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લાકડા કાપી ટ્રેક્ટર મારફતે 100 મિલોમાં જઈ રહ્યા છે. ત્યારે રાત્રિના સમય વાવડી 3 રસ્તા પાસેથી મામલતદાર વાવ કચેરીનો નામ વટાવી મામલતદાર કચેરી લઈ જઈ તોડકાંડ કરી લાકડા ભરેલ ટ્રેક્ટરને છોડી મૂકવામાં આવતા અનેકો તર્ક વિતર્ક સર્જાયા છે. તો આ તોડકાંડ કરનાર વાવ મામલતદાર કચેરીનો અધિકારી છે કે પછી કોઈ અન્ય, તેવા અનેકો સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે. ત્યારે થરાદ પ્રાંત અધિકારી આ બાબતની તપાસ કરાવે ત્યારે ખબર પડશે કે આ ટ્રેક્ટર પકડ્યા બાદ તોડકાંડ કરી છોડી મૂકનાર અધિકારી કે કોઈ અન્ય તે પ્રકાશમાં આવશે.